ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનાત્મક કાર્યક્રમને લઈને વધુ ગતિ આપવામાં મેરેથોન બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલનારી આ બેઠકો પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નકારની અધ્યક્ષતામાં યોજાશે। તો બેઠકમાં આગામી પ્રશિક્ષણ વર્ગો તેમજ માંજલપુર વિધાનસભા સહિત સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓની તૈયારીઓ તેમજ વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે। આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા પ્રમુખો, મહાનગરોના શહેર પ્રમુખો અને વિવિધ જિલ્લાના પ્રભારીઓ તેમજ હાજર રહેશે અને આગામી રાજકીય અને સંગઠનાત્મક રણનીતિ અંગે ચર્ચા કરશે। આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની એક સંગઠનાત્મક બેઠકનું આયોજન થયેલું છે। આ બેઠકમાં પ્રદેશના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીનું માર્ગદર્શન મળવાનું છે। કુલ મળીને આ બેઠકમાં ગયા મહિનાઓમાં થયેલા જુદા જુદા કાર્યક્રમોની સમીક્ષા, સંગઠન સંરચનાના સંદર્ભમાં મંડળથી શરૂ કરીને મોરચાઓ, સેલની જે બાકી હોય સંરચના પૂર્ણ કરવી અને આગામી કાર્યક્રમોના સંદર્ભમાં ચર્ચાઓ થવાની છે। આજે જે સમીક્ષા બેઠક છે એમાં ગત મહિનામાં થયેલા પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષ પૂર્ણ થયા એના સંદર્ભમાં જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો સાથે સાથે ભાજપા ગુજરાતના મંડળ કક્ષાના પ્રશિક્ષણ વર્ગ ચાલે છે એ પ્રશિક્ષણ વર્ગો જે પૂર્ણ થયા છે મોટાભાગના એની ચર્ચા અને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિથી શરૂ કરીને યોજેલા જુદા જુદા વિવિધ પ્રકારના કાર્યક્રમોની સમીક્ષા થવાની છે। આ બેઠકમાં પ્રદેશના પદાધિકારીઓ, જુદા જુદા જિલ્લા મહાનગરના અધ્યક્ષશ્રીઓ, પ્રભારીશ્રીઓ, મોરચાના પ્રમુખશ્રીઓ અને મોરચાના પ્રભારીશ્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત